ગુજરાતીઓની વાત આવે અને વજનની વાત આવે એટલે સ્વસ્થ ખોરાક વિશે તો આપણે જાણવું જ જોઈએ. પણ સ્વસ્થ ખોરાકમાં શું ખાઈએ છીએ તેનું મહત્ત્વ તો છે જ, પણ કેવી રીતે ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ, કયા સમયે ખાઈએ છીએ તેનું પણ એટલું જ મહત્ત્વ છે. તો વજન ઉતારવા માટેના ખોરાકની વાત કરીએ તો તળેલો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. બને ત્યાં સુધી ખાંડ તો અવોઇડ જ કરવી જોઈએ, કારણ કે ખાંડમાં ફક્ત કેલરીઝ છે, કોઈ નરિશમેન્ટ નથી. સાથે સાથે આપણે જે પણ હેવી ખોરાક હોય, જે આપણને લાગે કે આનાથી આ ખાવાથી પેટમાં વજન આવી જાય છે, પચવામાં તકલીફ પડે છે, તે પણ વસ્તુ ઓછી ખાવી જોઈએ. તો આ વાત થઈ કે આપણે શું ખાવું જોઈએ, શું ઓછું ખાવું જોઈએ, શું વધારે ખાવું જોઈએ. કારણ કે ભૂખ્યું નથી રહેવાનું. આપણે જો કંઈ જ નહીં ખાઈએ અને ઓચિંતી ભૂખ લાગી જશે તો હંમેશા ખોટો ખોરાક ખાઈશું. એટલે વધારે ખાવામાં શાકભાજી છે, ફળો છે, કઠોળ છે, ફણગાવેલા કઠોળ છે, આ બધું વધારે ખાવાનું છે. ઓછું ખાવાની વાત તો મેં તમને કરી જ. પણ હવે સૌથી અગત્યની વાત કરવા માંગુ છું કે આપણે કેવી રીતે ખાવું જોઈએ. કારણ કે ખાવાનું તો ખાઈએ છીએ, પણ જો જલ્દી ખાઈએ તો આપણું પેટ ભરાતા જે આપણને સમાચાર મળે છે 20 મિનિટ થાય, આપણા પેટ ભરાય, સંતોષ થાય, આનંદ થાય અને મગજને સમાચાર મળે, એ વચ્ચેનો ગેપ છે 20 મિનિટનો. હવે જે લોકોને ઝડપથી ખાવાની ટેવ હોય તો 10 મિનિટમાં જ જોઈએ એના કરતાં ડબલ કેલરીઝ ખાઈ લીધી હોય અને બીજી 10 મિનિટ પછી તો ખબર પડે કે આજે તો વધારે ખવાઈ ગયું છે. આ બધી જ વ્યક્તિઓને ઓબેસિટીનો પ્રોબ્લેમ વધારે રહે છે. માટે હંમેશા ધીમે ખાવું જોઈએ. હવે જેણે વર્ષોથી ઝડપથી ખાયું છે તેને ફક્ત કહેવામાં આવે કે તમે ધીમે ખાઓ તો એમના માટે શક્ય બનતું નથી. તો હું તમને થોડી પ્રેક્ટિકલ ટિપ્સ આપું કે ધીમે કેવી રીતે ખાઈ શકાય. હંમેશા પોતાની પ્લેટમાં ખોરાક લઈને જમો. એવું નહીં કે ખુલ્લું જ્યાં પડ્યું છે કે ફ્રીજ ખોલ્યું ને કંઈ ખાઈ લીધું, કોઈ નાસ્તો કરે છે ને તેમની પ્લેટમાંથી ખાઈ લીધું, એવું ના કરતા. તમારી પ્લેટમાં લો, તમારી પ્લેટમાં સરસ રીતે સજાવી દો અને એક જગ્યાએ બેસીને ખાઓ. તો તમને ચોક્કસ જ ખ્યાલ આવશે કે તમે કેટલો ખોરાક લીધો અને શાંતિથી બેસીને કેવી રીતે ખાધો. હવે ખાવા માટે જો તમે ચમચીનો ઉપયોગ કરવાના હો કે ચમચીથી ખવાય તેવી વસ્તુ હોય તો હંમેશા નાની ચમચી લેજો. મોટા ભાગે એવું બનતું હોય છે કે પાર્ટીમાં જઈએ કે હોટલમાં જઈએ તો એમની સ્પૂન એટલી મોટી હોય છે કે ઓલમોસ્ટ ટેબલ સ્પૂન જેવી હોય છે. એટલે એક ચમચી ભરીને જો તમે ઇડલી સાંભાર લો કે પુલાવ અને કઢી લો કે કોઈ પણ બેક ડિશ લો તો એક ચમચીમાં એટલું બધું ભરાઈ જાય છે કે એટલું બધો ખોરાક એકસાથે મોઢામાં જાય, એકસાથે પેટમાં ચાલ્યો જાય, તો ઓટોમેટિકલી ઓવર ઇટિંગ થઈ જતું હોય છે. તેની બદલે તમે નાની ચમચી લો. નાની ચમચી લેશો એટલે એમાં ઓછો ખોરાક ભરાશે અને ઓછો મોઢામાં જશે, ઓછો પેટમાં જશે. તો આજથી નક્કી કરી લો કે હું નાની ચમચીથી જ જમીશ. હું તો ઘણીવાર એવું જ કરતી હોઉં છું કે રેસ્ટોરન્ટમાં જાઉં તો એમને કહું કે તમે મને ટીસ્પૂન આપો અને ટીસ્પૂન આવે પછી જ હું મારું જમવાનું ચાલુ કરતી હોઉં છું. જ્યાં પ્રોગ્રામ કરતી હોઉં છું ત્યાં તો બધા પાર્ટિસિપન્ટ માટે પણ ઇન્સ્ટ્રક્શન છે કે ડાઇનિંગ ટેબલ ઉપર મોટી ચમચીઓ રાખવામાં જ નથી આવતી. તો આજથી ચોક્કસ નક્કી કરશો ને કે નાની ચમચીથી જ ખાશો. જો હાથથી ખાતા હો તો યાદ રાખજો કે એક કોળિયો મોઢામાં જાય પછી હાથને નીચેથી ધીમે મૂકી દો. હવે વાત કરું તો સપોઝ તમે રોટલી ખાવ છો કે પરોઠું ખાવ છો તો એના કેટલા સાઇઝના ટુકડા કરો છો તે પણ ધ્યાન રાખો. ઘણા લોકો 2 ટુકડામાં આખી રોટલી પતાવી શકે છે, ઘણા લોકો એક રોટલીના 6 ટુકડા કરીને પણ ખાઈ શકે છે કે 8 ટુકડા પણ કરી શકો છો. તો હંમેશા તમે જે ખોરાક ખાઓ તેના નાના પીસીસ કરીને ખાઓ. જો બિસ્કિટ ખાવાનું હોય તો આખું બિસ્કિટ મોઢામાં મૂકવું જરૂરી નથી. તમે એક બિસ્કિટના 4 ટુકડા કરી શકો છો. તેનો અર્થ એમ નથી કે હું તમને બિસ્કિટ ખાવાનું કહું છું. બિસ્કિટ ખરેખર ખોરાક માટે કે ખાવા માટે કે સ્વાસ્થ્ય માટે સ્વસ્થ છે તેવી આપણને જે ખોટી માન્યતા છે તે ખોટી છે. તો આજથી બિસ્કિટ તો ખાતા જ નહીં અને જો કદાચ ખાઓ તો નાના ટુકડા કરીને ખાજો. જો ચમચીથી ખાવાના હો તો નાની ચમચી લેશો જ. ટુકડા કરીને ખાવાના હોય તો નાના ટુકડા કરશો. પણ જો હાથથી ખાવાના હશો તો શું કરશો? જ્યારે પણ તમે હાથથી ખાઓ તો એક કોળિયો મોઢામાં જાય પછી ધીમે હાથ નીચે મૂકી દો. આપણે તો એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો એમ ઝડપથી ખાતા હોઈએ છીએ. તેમ શા માટે કરવાનું? ધીમેથી ખાઓ. એક કોળિયો મોઢામાં છે, તમે ચાવી રહ્યા છો ત્યાં સુધી બીજો કોળિયો ભરવાની પણ જરૂર નથી. તો આવી રીતે જો ધીમે ખાશો તો તમારા મગજમાં જે સંતોષનું કેન્દ્ર છે તેને સંતોષના સમાચાર સરસ રીતે પહોંચશે. હવે જ્યારે સંતોષના કેન્દ્રની વાત કરું છું તો એ ખૂબ જ અગત્યનું છે કે આપણા મગજને સંતોષ અને આનંદના સમાચાર મળે. કારણ કે એ ખોરાકનો અગત્યનો હેતુ છે કે આપણને સંતોષ આપે અને આનંદ પણ આપે. તો આ સમાચાર 4 જગ્યાએથી મળે છે.
એક તો સ્વાદમાંથી મળે છે, માટે હંમેશા જે ખોરાક ખાઓ તેનો સ્વાદ માણો. જ્યારે તમે સ્વાદ માણશો તો આનંદ અને સંતોષ વધારે લાગશે. પછી જ્યારે તમે ખોરાક ચાવીને ખાશો તો પણ સંતોષના સમાચાર વધારે સરસ રીતે પહોંચે છે મગજ સુધી, કારણ કે આપણે જેટલી વાર ચાવીએ છીએ એટલી વાર એ સમાચાર ત્યાં પહોંચે છે. તો હંમેશા ખોરાક ચાવીને ખાજો. ત્રીજી વાત આવે છે કે આપણને જે સુગંધનો અનુભવ થાય છે તેનાથી પણ આપણને સંતોષનો અનુભવ થાય છે. તો જ્યારે ખોરાક ખાઓ તો તેની સુગંધ અને સ્વાદ સંપૂર્ણ રીતે માણો. ચોથી સમાચાર પહોંચે છે કે આપણું પેટ કેટલું ફૂલે છે. તો એ પેટ ફૂલતા તો થોડી વાર થાય છે, માટે હંમેશા ધીમે ધીમે ખાજો, એટલે પેટ ફૂલે અને 20 મિનિટ થાય ત્યારે મગજને સરસ રીતે સમાચાર પહોંચી શકે. એક પ્રેક્ટિકલ ટિપ્સ આપી અને પછી આ વાત હું પૂરી કરું છું. જે લોકો ડાયટિંગ કરવા માંગતા હોય કે વજન ઘટાડવા માંગતા હોય એ લોકો જમવાના 10 મિનિટ પહેલાં 2 ગ્લાસ પાતળી છાશ પી શકે છે કે પ્લેટ ભરીને સેલેડ ખાઈ શકે છે. એટલે જે પેટ થોડું એક્સપાન્ડ થશે એટલે સંતોષના સમાચાર જલ્દીથી અને સરસ રીતે પહોંચી શકશે.